લખાવે કંકો તારે કંકુ છાટીને લખાવે કંકો તારે તેમાં લખવા કઈ રામદેવ ભાઈના નામ કુમાર કોટ જાવું પરણવા અરે ભૂદેવ મહારાજાને જઈને કહેજો કે આજથી 7મા દિવસે જાન લઈને આવે છે. જય મહારાજની આજ્ઞા. અરે બેટા રામદેવ લગ્નના કંકોત્રા તો લખાઈ ગયા બેટા, પણ બેન સગુણા અહીંથી 360 ગાવ દૂર છે બેટા, એને તેડવા કોણ જશે? અરે પિતાશ્રી, તો બેન સગુણાને તેડવા હું જઈશ. અરે બેટા રામદેવ, તારે ન જવાય, તારા આઠે મીંધોર બાંધેલો. અરે વીરા પ્રધાન, રાજમાં કોઈ રત્નાને બોલાવ, રત્નો તેડવા જશે. રાજમાં રત્નો રાખ્યો હાજર. અરે મહારાજ, રત્નો રાજમાં હાજર છે. અરે વીરા રત્ના, ભાઈ રામદેવના ઘડિયા લગન લીધા છે વીરા, તો તારે ઠેઠ પિંગલગઢ બેન સગુણાને તેડવા જવાનું છે. તો ટૂંક સમયની અંદર પાછું આવવાનું છે, માટે તારી પાસે 60 કઈ છે? મારી પાસે 2 સાંઠ છે, એક પવન વેગી અને એક મન વેગી. અરે તારી પવન વેગી 60 લઈ અને ઝડપથી જા, કારણ કે વાટ લાંબી અને સમય ઘણો ટૂંકો છે વીરા. ભલે મહારાજ. જોજે રત્ના, પટિયાર જો સ્વભાવના આક્ર છે, ધ્યાન રાખજે. અરે માતા, પટિયાર ભલે ગમે એવા સ્વભાવના આકરા હોય, પણ ભાઈ રત્ના સાથે મારી બેન સગુણાને જરૂર મોકલશે માતા. અરે ભાઈ રત્ના, તને જ્યારે રસ્તાની અંદર સંકટ પડે ત્યારે તું મને યાદ કરજે અને હું તારી વારે આવીશ. ભલે રામદેવ ભાઈ. અરે આજ બેની રે સુતારે રંગ મોલો મારે, સપના આપું મા જમરાત, સપના આપું મા જમરાત, બેની રે સુતારે રંગ મોલો મારે. અરે અરે આજ રાત નો રે રાય કરે બેની તન તેડવા આવે. પિયરિયામાં પરણે ધાણી જાયો વીર, પિયરિયામાં પરણે માડી જાયો વીર, રત નોરે રાય કરે બેની તન તેડવા આવે. ચાલ, મારી બેન સગુણા રાજમોલની અંદર સૂતા છે, તો તેમને સપના આપું કે ભાઈ રત્નો તને તેડવા આવે છે.
560 ગાવ જવું છે એટલે મારી હાંટ તો શણગારવી જોઈશે ને. અરે આજે રતનો રે શણગારે રૂડો સાંભળ્યો રે. અરે સાસુજી, આજે હું જ્યારે રાજમહેલ ની અંદર સૂતી હતી ત્યારે મને મદ્રાસે સપના આવ્યા કે પિયર મારો ભાઈ પણ સાસુજી કે રત્નો રાયકો મને તેડવા આવે. પણ હવે તમારે પીરની અંદર ક્યાં ભાઈ હતા? અમે જાન લઈને આવ્યા ત્યારે કોઈ ભાઈ હતા નહીં, અને ખાલી મંગલિયા ગયા જવતર વગરના. એટલે છારામના હોઈ જાવ, સપના ખોટા હોય, સપના કોઈ સાચા ન હોય. તો હું કહું તમે સાંભળો. હા તો કયો. અરે આજે ઓગણી કહે ને સાસુ મારા સાંભળો. સપના આવ્યા માં જમરાત, સપના આવ્યા માં જમરાત મોરે રાઈ કોરે સાસુ મને તેડવા આવે. એ સાનામાના હોઈ જાવ અને કોકના હોય તો નાનો છોકરો હૂતો છે અને ખોટા ગોકેરા કરો માં. પિયરિયામાં પરણે રામદેવ ભાઈ, પિયરિયા પરણે માળી ગાયો વીર રત મોરે રાઈ કોરે સાસુ મને તેડવા આવે. ગોકેરા બંધ કરો અને નીંદર ન આવતી હોય તો ઓશિકા હેઠા તાવેથા મૂકી દો. બાકી છાનામાના હોઈ જાવ વારો રાજમહેલની અંદર જઈને કાંઈ ગોકેરા કરવાના થતા નથી. હાલો, સપના આવે છે. હાલો હાલો હાલો. હું કોણ કે પિંગલગઢનો રાજા પઠિયાર કે પ્રધાનજી, આપણું રાજ કેમ ચાલી રહ્યું છે? અરે મહારાજા, આપણું રાજ્ય ખુશખુશાલ ચાલી રહ્યું. અરે તો ભોળા કસુંબાને આનંદ કરો.
પ્રધાન કોણ છે હાજર? અમારા મહારાજને કહો કે રત્ના કાકા અંદર આવવાની રજા માંગે છે. અરે મહારાજા, રત્ના કાકા અંદર આવવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, તેને ખુશીથી અંદર આવવા દો. અહીં લાવો ખુશી. અરે મહારાજ, પોકરણ કડથી આવું છું અને કંકોત્રા લઈને આવ્યો છું. અરે રત્ના, તો ક્યાં રાજમાંથી આવાસ અને અત્યારે મારા કડથી. રાજમાં આવવાનું કારણ શું? પોકરણ ગઢથી આવું છું અને ત્યાં પીર રામદેવના લગ્ન છે, એના હું કંકોત્રા લઈને આવ્યો છું. અરે આજે પીર રામ દેવે કંકોત્રા મોકલા રે. અને દેજો રાજા પઢિયાર ને હાથ વીરા મારા. રામ દેવે કંકોત્રા મોકલા રે. આજ વિશ્વ વર્ષોના વાણા વાઈ ગયા રે. ને જોયા નથી બેની બાના મુખ બેની મારા. આજ રામ દેવે કંકોત્રા મોકલા રે. લ્યો પટિયાર રાજા આ કંકોત્રી. અરે રત્ના, અરે 20 વર્ષ થઈ ગયા, નહીં કોઈ કાગળ કે નહીં કંકોત્રા, અને અત્યારે તું હું લઈને આવ્યો છો. માટે જે રસ્તે આવ્યો હોય રસ્તે ચાલ્યો જા. અરે નહીં મહારાજ, હું તેડવા આવ્યો છું મારી બેનને, તો હું તેડીને જ જઈશ. નહીં રત્ના, અરે ટૂંકી વર્તુળ છે અને લાંબા પંથરા છે, માટે કોઈ રીતે અમે સગુણાને નહીં મોકલી. જે રસ્તે હોય રસ્તે ચાલ્યો જા. અરે નહીં મહારાજ, મેં કીધું ને કે હું તેડવા આવ્યો છું તો તેડીને જ જઈશ. બસ કર રત્ના, કારણ કે તું તો એક ચિઠ્ઠીનો પણ શિકાર છો. તને હું કહું, કદાચ તેનું રાજનું એક આવ્યું હોત તો તને કેત કે આ 20 વર્ષનું હું પરિણામ છે. માટે હજી રત્ના હું કહું છું, અરે તારા મહારાજા તો તુરિયા તમુરિયા ભક્ત છે. અરે મહારાજ, જે તમારે મને કેવું એ કયો, પણ મારા મહારાજ વિશે કઈ ન બોલો. અરે તારા મહારાજા તો તુરિયા તમુરિયા ભક્ત છે. ઘરે ઘરે તમુરો લઈને ભજન કરનારા એ રાજનીતિમાં પણ શું સમજે છે. અરે પઢિયાર, કહેવતમાં કીધું છે ને કે રામના રાખ્યા સૌ કોઈ રે, બળ કરી વધે નહીં કોઈ. બળ કરીને રાજા રાવણ વૈધો, એને પલમાં લંકા ખોઈ. ભાસ્કર રત્ના, અરે હવે તો મારે તારો રામને પણ જરૂર જવું પડશે. પ્રધાનજી, રત્નાને જેલમાં પૂરીને સવા મંડું તાળું મારો. હવે જોઉં છું રત્ના કે તારો રામ તને કઈ રીતે બચાવે છે. અરે રામદેવભાઈ મને કહ્યું હતું કે રત્ના, તને જ્યારે પણ સંકટ પડે ત્યારે મને યાદ કરજે. તો લાવ રામદેવભાઈને યાદ કરું. હે રામા તમારી વાડીએ અને ઓલા પંખી કરે કિલો. એ હમણાં પીર મારો આવશે, આ તો લીલોડા ઘોડલે થઈ સવાર. વાગે ભડાકા
ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે હો જી. વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે હો જી. અરે રત્ના ગમે એટલું કર તારો રામ મારી આ રાજને ન આવી શકે. બાર બીજના ધણીને સમરું બાર બીજના રે ધણીને સમરું નકડંગને ધારી ભજનમાં વાગે ભડાકા ભારી રે હો જી. વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે હો જી. ધ્રુવ રાજાને અમર રાખવા પહેલા ને પલમાં ઉકાયરો રે હો જી. ધ્રુવ રાજાને અમર રાખવા પહેલા જ ઉકાયરો પલ ભારી રે હો જી. સંધ્યા ટાણે દત્ય સહાય રો સંધ્યા ટાણે રે દત્યને સહાય રો હરિય નો રવધારી ભજન ના વાગે ભડાકા ભારી રે હો જી. વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે હો જી, હો જી. મારી વારે આવો રામદેવ પીર મારી વારે આવો હિંદવા પીર અરે બોલો તારા રામને. મોરે પુરાણો પઢિયારની જેલો મારે તારી વારે આવ્યા રામદેવ પીર, તારી વારે આવ્યા હિંદુઆ પીર. ભાઈ રે રત્ન રે હિંમત હારતો નહીં. હરે આજ બાલા નિરે હાણ્ય રે જેલના તાળા રે તોડું. તોડી નાખું લોઢા ના રે કમાડ, તોડી નાખું લોઢા ના રે કમાડ. બાલા નિરે હાણ્ય રે જેલના તાળા રે તોડું. અરે પટિયાર, તે શા માટે ભાઈ રત્નને જેલમાં પૂર્યા છે? અરે તમને જોવા માટે મેં જેલમાં પૂર્યા છે. અરે પટિયાર, જો તારે મને જોવે તો થઈ જા હોશિયાર. આવ મેદાનમાં. એ પટિયાર, ઉઠાવ તારી શમશેર. અફસોસ અફસોસ. અરે શાનો અફસોસ? અરે લડતી વખતે મારા હાથમાંથી સમજેલ પડી ગઈ તેનો મને અફસોસ. અરે ઉઠાવ તારી શમશેર. આવ બાળક મેદાનમાં.
આટલો ગુનો મારો માફ કરો. અરે પટિયાર કહી દે કે આજથી આપણા 20 વર્ષના વેર અહીં પૂરા થાય છે. આજથી આપણા 20 વર્ષના વેર આજ પૂરા થાય છે. અરે પટિયાર તારા રાજની અંદર કેવરાવી દે કે મારી બેન સગુણાને રત્નો રાયકો તેડવા આવ્યો છે તો તેમની સાથે મોકલે અને મારી બેન સગુણાને રાજની અંદરથી જેટલો માલ જોતો હોય ને એટલો સાથે આપી દે. ભલે રામદેવ. ચલો પ્રધાનજી, આપણા રાજમાં જાય અને સતીને પણ જાણ કરી કે સગુણાનો જેટલો માલ હોય એટલો મોકલી દે. માથે ઓટો હાહા દિવસે તમારું માથે ઓટો અને થોડુંક આ મોરું ઓટો હાવ આ કાંઈ પિયર્યું નથી તમારું એટલું યાદ રાખજો. ભૂલી ગયા કે હું લાજ કાઢો તમારા સસરા આવ્યા આજે. અરે સતી, હવે બસ કરો. સગુણાને કોઈ પણ દુઃખ ન દેતા, કારણ કે જેટલો માલ હોય એટલો એને આપી દો સગુણાને અને જાપા સુધી મેલી આવજો અને રત્નાને સગુણાને સમજાવી દેજો એના પીરને કાંઈ વાત ન કરે. એટલે આ હાવ કાં ઢીલા ઢપ પડી ગયા, આ તો હાવ પાણીમાં બેહી ગયા. તમને કહું છું એલાવ આ ભાઈ કઈ પાછા લે. હવે તમે લાઈટ કરો, તમારા હારા આવ્યા. એલા એ હારો કેનો અને તું કોણ છો ઈ તો કે પેલા. અરે હું પોકરણ કટશે આવું. મારા હારા ગુજરી ગયા, એને જમાનો થઈ ગયો, ખરાબમાં ભરી ગયા. હું બધું સાંભળતો હતો, હું કઈ બેરો નથી. તો આ બધું હાંડિયો માટિયો હાગો રાખો ને આ ક્યાંથી આવો છો? આ હું માથે સાલિયું નો આ ડિઝાઇન બાઈ હું છે આ બધું? અને હું દેખાય છે અમારો પહેરવા જેવો હોય એટલે દાહત ગોધરાથી આવો છો અને કેલ બાજુ જાવ છો? ગોધરા અમે દેખાય. આમાં કાઈ નેઠો નહીં ભાઈ અત્યારે. હે છોકોની તો વાત કરી પેલા. એ પોકરણ કટથી આવું હું હમણાં કઈ નો ગયા તમને. એ તો એનો કેમ મગજ ઠકાની તો ગમે એ બોલે. હા કઈક મારે હમ ડુંગળી જેવા ડોરા કાઢે, કઈક ધૂણવા માંડે, એનો કાઈ નેઠો નથી રહેતો. મગજ વગર ના હું એવા રાખ્યા છે. તે કઈ એને મારે થોડું એક ભાવમાં બે ભાવ કરાય છે. મરી ગયા મારા ઘરવાળા છે, બદલાવી ન થાય ને. એલા કઈ ઘરવાળા બદલે. હા ઈ તો બદલી જાય. તું કોણ છો? ઈ પેલા કે અહીંયા હું કરવા આવ્યો છો? કેટલી વાર કીધું પોકરણ કટથી આવ્યો. મારી બેન પણ તારું નામ તો હોય. કોણ? મારી બેન ને તેડવા આવ્યો હું. એટલે આ ગામમાં હારેસ ક્યાંય બેન તમારા? તો સગુણા બેન રે કોણ હે? ઈ બેન થાય. એ કોણ થાય? તે એલા 20 વર્ષના વાણા વઈ ગયા, કઈ બેન યાદ ન આવી? હે હારે થી અમે આ તેડી આવ્યા, 20 વર્ષ થઈ ગયા. માનાને ઢોરું ખવાઈ ગયું તો ગોતવા નીકળે. તમે આ કેવા કહેવાય તો કેક તો સંભાળ લેવાય ને. તમે બાવર વાવીને વઈ ગયા હોય તમારે શું આવું? એલા બાવર તો કાપી નખાય. હે અને હું તને શું કહું છું, આમ તારો હાંઢિયો આમ આખો રાખ પેલા આ કે લીલા કરશે ને તો આ બધું ભાઈ વાહિંદુ કરી નાખવાનું તમારે. હવે જા હું રાજની પટલાની કહેવાય. વાહિદ આમે નો કરે, દાસ્યું કરે. વાહિંદુ તમારે જ કરવું પડશે. એટલે શું કહેવાનું થાય છે? એ મારી બેન ને તેડવા આવ્યો છે, નથી સંભળાતું? હા અહીંયા ઉભો રહે હો. હા, મોઢું લીધું તરબૂચ છે એવું. અરે સાસુજી, આવ મેં તમને કીધું તું ને કે રત્નો રાયકું મને તેડવા આવે. હા તમે તો બધું કહો છો, કાંઈ વાંધો નહીં. તમારે જવાનો બહુ શોખ છે, પણ આમ જુઓ અહીંયા આપણા સાસરીની અંદર મારો નાનો દીકરો એટલે કે તમારા દેર જાવ પોરે આ શું કઈ ખાવાનું છે? દેખી ગઈ હોય કાંઈ. ત્યાં ઉભો રહેજે. અમે રાજની અંગત વાતો કરતો હોય તારે ન સંભળાય. કેમ? તું થોડો કઈ રાજનો માણસ છું કઈ. એ ક્યાંનો માણસ છો? રાજનો માણસ નથી. હવે બાપ મન થા મૂંગો રે હાવ. આમ જવો હું કહું છું, તમારે જાવ લે
પણ ઈ ભડકે હે. અહીંયા આવતો રહે. અહીંયા તાર હાંજે નહીં પેલા બાંધ દે. અહીંયા ઉભો રહી જો. અહીંયા. હેઠો નાખતી. તારા પગ છે કે નથી? પણ હાંડિયા ઉપર બેઠો આવો ડોસી દેખાય છે કે નથી દેખાતું? એલા એ ડોસી લાગુ છે મારે એક દીકરો પાડવાનો બાકી છે. તો મને તો પૈણે એવું નથી લાગતું તારો દીકરો. એલા એ કહું છું મુંગો રે કહું છું કાઈ બોલમાં કહું છું અમે વહુ હા હું વ્યવહારિક વાત કરી લઈ. ત્યાં ઉભો રહી છે નાને તારી હગીને આગી રાખજે. પણ ઈ ડોસીઓની હેવાય છે એટલે ભાગે હે. તમને હું કહું છું જાવું હોય તો તૈયાર થઈ જાવ લે. અને આમ જોવો મારા દીકરા અભન લઈ જવાનું નથી. અને પણ એલા એ હા ખા નકર ઢીકો મારીને એકને સેડા કાઢ નાખી. હું તો કાંઈ આ હાંડે કરે. હા ઉભો રહી અહીંયા. બરાબર. અને આમ જોવો તમે તેડીને જાવ છો પણ બહુ સકન એટલે એ હા કા કહું છું નકર રાજના પ્રધાનને બોલે ને તને માર મરશે. સાનમુનો ઉભો રહે. ત્યાંથી આટલા બધા પીઓ હો કેમ? તે હાંડિયાથી તો બીકર લાગે ને. તો કઈ હાંડિયા ઉપર નથી બેઠા? નથી તમે? બેઠા. કઈ બોતડા ઉપર બેઠા લાગો. વહુજી દાબાને જમણા તેતર બોલે છે એટલે તમે જવાનું માંડી વાળો. સકન સારા દેખાતા નથી. નહીં સાસુજી, હા. સુકન મારા સવૈયા થાય સાસુજી. હા એ તો જવાનું છે એટલે અરે આજ હરી યાણાવન મારે સાસુજી કોયલ બોલે. સુકન મારા સવાયા રે થાય, સુકન મારા સવાયા રે થાય. હરી યાણાવન મારે સાસુજી કોયલ બોલે. અરે આજ દાબાને જમણા રે વહુજી તેતર બોલે. ભેરવ કરે છે બેકાર વહુજી મારા. આજ દાબાને જમણા રે તેતર બોલિયા. અરે આજ રામ દેવી રંગે કેવા મારે બાંધવા રે. પિતા જેવા મારે અજમલ રાય, પિતા જેવા મારે અજમલ રાય. માતા કે મીરંગે કેવા મારે માવળી રે. બંધ થઈ જાઓ કહું છું મારે કાંઈ વાત સાંભળવી નથી. અને આમ જો તમારે જાવ હોય તો જાઓ બાકી અભયને લઈ જવાનું થતો નથી. નહીં સાસુજી, હા. અભયને હું સાથે જ લઈ જઈશ. પણ અહીંયા કાકાના લગન છે ફટાકિયા ફોડવા હોય સુરસુરિયા કરવા હોય ફૂલકાજની કરવી હોય એટલે એને છે ને જવાનું થતું નથી. તમે વહી જાઓ. પણ ઈ સુરસુરિયા તમે કરી નાખજો. એલા એ મેં તો નાનક પાડી બોલવાની. અને આમ જો પણ એના મામાના લગન છે આવે તો ખરા ને. કાઈ વાંધો નહીં માતી કોઈ આવતો રહે. જો અને આમ જો હા તેડીને જાસ હા હરકા હાંડ માથે બેહાડજે. હાલો બેહી જાવ, તમને એક ચક્કર મરવી દઉં પેલા. વિશ્વાસ ન આવતો હોય તો. એલા એ અમે રથમાં બેઠા હોય હાંડિયામાં તો કોઈ નથી અથવા બેઠા. હું તમે બોતડા માથે બેસાઈશો. એલા એ એક બોતરાય નથી જોયા કોઈ દી. તો એટલે ગધેડા ઉપર બેહી જાવ. હાચવીને પઈને લઈ જજો. આમ જો અને કાંઈ ખીલી ખટકો થયો ને તો તારો વારો પેલા નીકળશે. હો અને મારો દીકરો હાચવી જાય છે તું તારો. અને આનું કેવું કાંઈ માનતો ને આનો મગજ કામ કરતો નથી. હો હાચવી જાય છે. અને તમે હંભારા પાછા વેલા આવજો ને જો કાંઈ અભયને થયો તો પિંગલગઢના ઝાડવા જોવા આરામ છે. નહીં હો? સાસુજી, હા, એમ. એની મારા ચિંતા જેવી તમે કાંઈ ના કરતા. ચિંતા તો થાય ને. ચિંતા ન થાય. પિંગલગઢના ઝાડવા જોવા નકર આરામ છે. હે ડોસી હાંઠી આવ્યો. એ હાકો હાકો રત્ના વીરાન ગોરડી ગમ કે છે. હાકે હાકે
રાજા દિલ્યો બાસ્તા કરે રે કટારી અંગજ અમર પેરા હાથમાંથી હોલી તલવાર હાથમાંથી હોલી તલવાર કેડે રે કટારી અંગજ અમર પેરા એવું તો કઈ કઈ નગરી નો તો રાજગી કેવાવ તો દિલ્હી શહેર નો તો રાજગી કેવાવ બતા હોય મારા નામ બતા હોય મારા નામ તેરે રે કટારી અંગજ અમર પેરા આજ પર ધણવી નાની સભા સુની રે લાગે આજ રાજા બોલાવે પણ આવજો રે આવજો રાજને દરબાર આવજો દિલ્હી ના દરબાર રાજા બોલાવે પ્રધાન આવજો રે આજે રાજા બોલાવે પ્રધાન આવ્યા રે આવ્યા રાજને દરબાર આવ્યા રાજને દરબાર રાજા બોલાવે પ્રધાન આવ્યા રે પ્રધાનજી જી મહારાજ ગાયના ગળા કાપીન દેવડે દેવડે લોહીના સટકાર આપો અરે લીલા નેજા કાપીન ઘડિયાળ નેજા ચડાવો હિન્દુ ની બેનો દીકરી લૂટીન માલ હાજર કરો એ જ આપનો ધર્મ है જો મહારાજ તમારો હુકમ प्रधान जी महाराज आज कौन सा दिन है? आज शुक्रवार का दिन है। अरे शुक्रवार का दिन है तो हमारा अल्लाह का दिन है। बुलाओ राज में कविराज को, आज हमको नमाज पढ़ना है। राज में कविराज हाजिर। हाँ 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 ધોયા ધરતી રાજા રામની અને આમાં કોઈની પુરાઈ નથી આમાં કઈક રાણા રમી ગયા હો અને રે આમાં કઈક રે ગયા નિરાશ ભલો કવિરાજ ભલો। જાજી ખમા દિલ્હીના બાદશાહ ને જાજી ખમા બાપ પોકરણ ગઢમાં આપણે જીતા અને રામદે વિરમદે બે ભાઈ અને એની માતા માતા મિળલ દેહો અને રે એના પિતા અજમલ રાય। अरे कविराज हमारे राज में आवीन कोना वखाण કરી રહ્યા છો? અરે દિલ્હીના બાદશાહ વખાણ તો પીર રામદેના કરું છું બાદશાહ। તો હરજી હાલો દેવડે અને પૂજવા રામાય પીર કવિરાજ અમારા રાજમાં આવીને અમારા મહારાજના વખાણ થવા જોઈએ। પણ દુખિયાના દુઃખને મટાડ્યા હો અરે રે એને હાજા કૈરાસરી। अरे कविराज हमारा राज में आवीन हमारा आज वखाण થવા દો। અરે બાદશાહ તમારા વખાણ નો હોય, વખાણ તો હિન્દુમાં રહેલા હિન્દવા પીર ના હોય। અરે બુદ્ધિ હાલો દેવડે
દુખિયાના દુઃખને મટાડિયા અને રે એને હાજા કૈલાસરી. અરે કવિરાજ, હિન્દુમાં હિંગો પીર છે જ નહીં. અરે બાદશાહ, જો તમારે હિન્દુમાં રહેલા હિન્દવા પીરને જોવા હોય તો અત્યારે પોકરણ ગઢની માલિકોર રામદેના લગ્ન છે. તેમની બેન સગુણાને રત્નો રાયકો પિંગલગઢ તેડવા ગયો છે. હમણાં જ તમારા દિલ્હીના સીમાડે થઈને નીકળશે, માટે એને લૂંટો એટલે તમને જરૂરથી જોવા મળશે. પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી લૂંટારાને બોલાવો. રાજમાં લૂંટારા હાજર. અરે લૂંટારાઓ, અત્યાર સુધી ક્યાં ગયા હતા? પાણી વારવા. અરે લૂંટારાઓ, રત્નો રાયકો રામદેવની બેનને તેડીને આવી રહ્યો છે. તે આપણા દિલ્હીના સીમાડા પાસેથી જ નીકળવાનો છે. તેમને લૂંટી માલ હાજર કરો, એ જ આપનો હુકમ છે. અરે ભાઈ રત્ના, હાલે હાલે ને બહુ થાક લાગ્યો છે, તો ચાલો આપણે વિશ્રામ કરીએ. તો તમે લૂંટવા આવ્યા કે ભીખ માંગવા આવ્યા? તો લાવો માલ નાવો માલ એમ કા કરો? અરે બેન, રામદેવ ભાઈ મને કહ્યું હતું કે રત્ના, જ્યારે તને સંકટ પડે ત્યારે મને યાદ કરજે. તો રામદેવ ભાઈને તમે યાદ કરો. અરે વીરા રત્ના, હવે શું કરશું વીરા? લૂંટારા લૂંટી ગયા. આજે તારી બેન લૂંટાઈ ગઈ છે વીરા. નહીં આવતો વીરા, જાશે થોડા કોળનેલા. એવાના મારે એવા એવટે ચડીને વેલાયા આવજો.
જાહે તોડા કોરને લજિયા રાખી તમે મીરાબાઈની લજિયા રાખી તમે મીરાબાઈની હેર કટોરાની માય લજિયા રાખી લજિયા તો કે મીરાબાઈની રાખી મીરા લજિયા રાખે તમે મેતા નરસિંહની લજિયા રાખે તમે મેતા નરસિંહની જૂનાગઢની રે માય લજિયા રાખી ધંધન મારા વીર લજિયા રાખજો લજિયા રાખે તમે બક પે હાલાજી લજિયા રાખે તમે બક પે હાલાજી લો તંબની રે માય લજિયા રાખી લજિયા રાખો તમે લજિયા રાખી તમે દ્રૌપદીની લજિયા રાખી તમે દ્રૌપદીની પરિસભાની રે માય લજિયા રાખી અરે વીરા લજિયા તો તમે દ્રૌપદીની રાખી હતી વીરા જેમ ચીર પૂજા હતા આજ એવી તારી દિલની લાજ રાખી મારા વીરા લજિયા રાખી તમે લજિયા રાખી તમે આજે બેની તગુણાની લજિયા રાખો તમે બેની તગુણાની વન વગડાની રે માય લજિયા રાખજો એ વન વગડાની રે માય લજિયા રાખજો અરે મામા એટલે જ રહેજો. અરે ભાઈ તારા મામાને કે સેટા ઉપર રહ્યો ભાઈ કે મારી માં ઉપર વસ્ત્ર નથી બેટા અરે મામા એટલે જ રહેજો. રે આજ બાલા નીરે યાણીએ રે બેની તન વસ્ત્ર રે આપું
અરે આજ વસ્ત્ર રે આપીને બેની બન શરીરો ઢકા લૂંટારાવે સુરે લૂંટો તારો માલ લૂંટારાવે સુરે લૂંટો તારો માલ ભાલા નીરે હાણીએ રે બેની તન વસ્ત્રો રે આપું મારા વીરાએ અટાણે મીંદોળ બાંધેલો છે. જો હું સાચું કહીશ તોય લૂંટારામાં જરૂર જાહે. તો ચાલ માતે હું ખોટું બોલું. અરે આજે ગઈ ઈન બુઢી વીરા મારી સાંડોળી ગઈ. અરે બેન હું કોણ કે હિન્દવા કેમ બોલું છું બેન બાર બીજનો ધણી બોલું છું બેન તારો બાંધો બોલું છું જે વાત હોય તે મને સત્ય કહે મારી બેન ઉપર ભરેલ જૂનો માલ ઉપર ભરેલ જૂનો માલ ગઈ ઈન બુઢી વીરા મારી સાંડોળી ગઈ. અરે આજ સાચું રે બોલો ને મારી બેનોડી રે ખોટું બોલે નીકળે કાળા કોટ ખોટું બોલે નીકળે કાળા કોટ સાચું રે બોલો ને મારી બેનોડી રે અરે બેન કહે તો તને તારા રામની દુઆઈ છે બેન મારા વીરાએ મને ચમદને બાંધી લીધી. તો ચાલ હું સાચું કહી દઉં. અરે આજ મીણા એ પગી રે વીરા મારી સાંડોળી ગઈ. ઉપર ભરેલા હાથો માલ ઉપર ભરેલા હાથો માલ મીણા એ પગી રે વીરા મારી સાંડોળી ગઈ. અરે વીરા ઉપર હાથો માલ વીરા લૂંટારા બધું લૂંટી ગયા વીરા. અરે ભાઈ રત્ના તું બેન સગુણાને લઈને પોકરણગઢ તરફ હાલતો થા લૂંટારા જે મલ લૂંટી ગયો ને તે હું હમણાં જ પાછો લઈને આવું છું વેલા સર આવજો મારા વીરા. અરે આજ બોલો રે બોલો રે લીલુડ કોડલિયો રે હલો મારી સિયોરી તલવાર બોલો રે બોલો રે લીલુડ કોડલિયો રે હલો હાલા ભાગ પર લે કાઢ હાલ પાછો કોઈ નથી અહીંયા તું ચીનકો કહેવાય તને તા થોડો લેવાનો હોય ફેર હજી આમાં કાંઈ છે નીચે જો અરે લૂંટારાઓ તમે મારી બેન સગુણાનો માલ લઈને કઈ તરફ જઈ રહ્યા છો
માટે જે માળ હોય તે હાજર કરો. એને દિયો, એને દિયો. માફ કરી દ્યો, માફ. ચાલ એકની જીભ કાપી લો. અરે જા. અરે જા તારા દિલ્હીના બાદશાહને જઈને કહેજે કે હિન્દુના હિન્દુઆ પીર લીલુડા ઘોડલેશ્વર થઈ આ તરફ આવે છે. જા. પ્રધાનજી લૂંટારા શું કહે મને તો કઈ સમજ પડતી નથી. મને કઈ સમજાતું ને બોલ બોલ હરખું બોલેલા. મહારાજ લૂંટારો કેવા માંગે છે કે 900 નગર આ તારા ઊંધા વાળું રામો છે ઘોડેલે એકલો છે અસવાર આવે છે સામે. અરે 900 નગારા કે અહીંયા પટમાં પડ્યા હે. અરે બાદશાહ તે શા માટે મારી બેનને લૂંટી છે? અરે મારે હિન્દુમાં હિન્દુ પીર જોવો તો એટલા જ માટે. અરે બાદશાહ તારે હિન્દુના હિન્દુઆ પીર જોય તો થઈ જા હોશિયાર હોશિયાર. અરે થોભી જાઓ રામદેવ પીર, મારા સ્વામીનાથને જીવતદાન આપો, તેને મારશો નહીં. અરે આજની સે રે બાદશાહને ઉપર ઢોલિયો એની ઉપર નામે રામદેવ પીરની સે રે બાદશાહને ઉપર ઢોલિયો ઢોલિયો. અરે રામદેવ વીરા, મારા પતિને જીવતદાન આપો. અરે બેન તું મારી જીભની માનેલ બેન છો, માટે માઈક જે મોય તે માઈક બેન. બસ માગવાનું એટલું કે મારા પતિને તમે જીવતદાન આપી દો અને માફ કરી દો. ભલે બેન જા, હું તારા પતિને જીવતદાન આપું છું. અરે આજી આટલો રે ગુનો રે પ્રભુ મન માપો રે કરો. અરે આજ આટો લોરે ગુનો રે પ્રભુ તને માફો રે કરે. હવે પછી નહીં કરું આવી ભૂલ, હવે પછી નહીં કરું આવી ભૂલ. આટલો રે ગુનો રે પ્રભુ મન માપો રે કરો. હવે પછી નયા કર તોરે ભૂલ, હવે પછી નયા કર તોલે ભૂલ. આટો લોરે ગુનો રે પ્રભુ તન માફો રે કરે. અરે આજ દિલ્હી નારે દરબારમાં તમારું દેવડો બનાવું. અરે આજ સવાતે મણનું રે તમને સતરો ચડાવું. નર નારી જપે તમારા નામ, નર નારી જપે તમારા નામ. દિલ્હી નાર દરબારમાં તમારું દેવડો બનાવો.
ભઈલા અરે વીરા પ્રધાન, રત્નો રાયકો બેન સગુણાને તેડવા ગયો છે તો હજી સુધી કેમ નો આવ્યો? રત્નો રાયકો સામેથી આવતો દેખાય છે. અરે વીરા રત્ના, બેન સગુણાને વેલાસર તેડીને આવ્યો તો ઈ ઘણો આનંદ છે. હા મહારાજ. અરે બેટા સગુણા, એમ કેમ પોગી ગયા ને? હા માતા, આજે જો ભાઈ રામદેવ વારે નો આવ્યા હોત તો અમે વેલાસર પોકરણગઢ નો પોકી શક્યા. અરે બેટા સગુણા, રામદેવ તો આજ હતા પણ એના હાથે મિંદોર બાંધેલા હતા. અરે બેટા, રામદેવ તો હજુ અહીંયા જ છે. હા માતા, હું બેન ની વારે ગયો હતો. અરે બેટા, રામદેવના લગ્નની તૈયારી કર. અરે વીરા, આજે હું લગ્નમાં નહીં આવી શકું વીરા. મારો અભય બીમાર છે. શા માટે બહેન? મારો અભય બીમાર છે. અરે બેન, જો મારો ભાણેજ બીમાર હોય અને તું લગ્નમાં ન આવી શકે તો કાંઈ વાંધો નહીં બેન. બેન, તું અહીં રણુજામાં જ રોકાજે અને મારા મંગલ ગીત ગાજે બેન. જ્યારે હું પરણીને આવું ને ત્યારે પેલું મંગલ તિલક તું તારા હાથે કરજે બેન. ભલે મારા વીરા. હલો હાલો, હું કોણ કે ઉમર કરનાર સોઢા રાજા? અરે પ્રધાનજી, ગોરદેવ ક્યારના ગયા છે તો હજી કેમ નો આવ્યા? હમેથી આવતા જ દેખાય. અરે મહારાજાનો જે થવો. કહો ગોરદેવ, શ્રીફળ શિકારી આવ્યા? હા મહારાજ, કહો તો જાન ક્યારે આવે છે? પૂનમ ને સોમવારે. અરે પ્રધાનજી, મહારાજ લગ્નની પણ તૈયારી કરો. હાલો આવી જાઓ.
મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન. આપણા પુણ્યશાળી ચોકની અંદર રામદેવ પીર મહારાજના લગ્ન થઈ રહ્યા છે. તો દરેક ભાઈઓ બહેનોએ જે યથાશક્તિ દાન દક્ષિણા આપ્યું હોય તે આપી શકે છે. ચાલો પેલું મંગલ વર્તાવો. એમ પેલા પેલો મંગલિયો વરતાયો રે. પેલે મંગલ સેનાતે જાન દેવાયો રે. પેલે મંગલ ભૂમિના દાન દેવાયો રે. દાના દેશે ગામ પર ગામના ભાઈઓ રે. લાવો લેશે રામા મંડળના ભાઈઓ રે. એમાં કરી પેલો મંગળ પૂરું થાય રે. પેલા મંગળની અંદર ભૂમિના દાન દેવાના હતા. અત્યારે જે કોઈ દાન કરશે એ ભૂમિદાન સમાન ગણાશે. જામનગરથી પધારેલા અમારા અનસોયાબેન નરોત્તમભાઈ રાવલ તરફથી રામદેવ પીરના લગ્નની અંદર 51 રૂપિયા આવે છે. લતીપરથી પધારેલા વસંતબેન એના તરફથી રામદેવ પીરના લગ્નમાં 51 રૂપિયા આવે છે. વલ્લભભાઈ રવજીભાઈ ગાડિયા તરફથી રામદેવ પીરના લગ્નની અંદર 101 રૂપિયો આવે છે. પ્રીતકુમાર અશ્વિનભાઈ સોજીત્રા તરફથી 51 રૂપિયા આવે છે. રામ ભરોસે 100 રૂપિયા આવે છે. એમ બીજું બીજું મંગલિયો વરતાયો રે. બીજે મંગલ સેનાતે જાન દેવાયો રે.
એમાં કરી બીજું મંગલ પૂરું થાય રે. બીજા મંગલની અંદર સોનાના દાન દેવાના હતા. રામદેવ પીરના લગ્નની અંદર બીજા મંગલમાં સુરેશભાઈ દામજીભાઈ બોરસદિયા તરફથી 101 રૂપિયો આવે છે. વાલજીભાઈ મોહનભાઈ બોરસદિયા તરફથી રામદેવ પીરના લગ્નની અંદર 100 રૂપિયા આવે છે. ખીમાભાઈ લીંબાભાઈ ગાડિયા તરફથી રામદેવ પીરના લગ્નની અંદર સોના દાન રૂપે 200 રૂપિયા આવે છે. ત્રીજો તેજો માંગલ્યો વરતાય રે. ત્રીજે મંગલ સેના ત્રેદાન દેવાય રે. ત્રીજે મંગલ ગાયોના દાન દેવાય રે. તાના તે શ્રી રામ પરગામના ભાયો રે. લાવો ને શ્રી રામ મંગળના ભાયો રે. એમ ચોથો ચોથો બંધ કરો મંગલિયા બંધ કરો. અરે રામદેવ, ચોથું મંગળ અડધું પૂરું કરી ગયા, અમારો કઈ વાત ગુનો? અરે સોઢા રાજા, મારી બેન સગુણા રણુજામાં રોકાણ છે, તેમના ઉપર આફત આવી છે, માટે મારે તેમની વારે જવું જોશે. અને મારે મંગલ ફેરો જે બાકી છે એ અમે રણુજામાં જઈને પૂરા કરશું. ભલે રામદેવ. લે અભય દૂધ પી લે અભય. અરે મારો અભય કેમ બોલતો નથી? બોલો બોલો ને કજવા એ કુંવારા દીકરા બોલો ને. અરે ભાઈ દૂધ પી લે ભાઈ. હમણાં મામાની જાન આવશે તો હું શું જવાબ આપીશ? તારી માતા કરે છે તને વિનતી રે. એ કુંવારા દીકરા બોલો ને લાડીલા મારા બોલો ને. અરે વીરા, અરે ભાઈ દૂધ પી લે ભાઈ. હમણાં મામાની જાન આવશે તો હું શું જવાબ આપીશ ભાઈ? મારી સાસુજી બોલ
સાચુના વેણા આચા નો પડે આરાયો બહેન કાઈનો તાન મારા દીકરા બોલોની દાદીના બોલોની અરે ભાઈ દૂધ પી લે ભાઈ પણ આ કુવાનું ઢાંકણ ઓલો પાવઠો અને ઘરનું ઢાંકણ ના પણ બાપનું ઢાંકણ ઓલો બેટરો અને જગતનું ઢાંકણ જાય લે બેન મંગલ તિલક કર બેન. અરે બેન તારી આંખમાં આંસુ શાના છે બેન? જે વાત હોય તે મને સત્ય જણાવ બેન. નહીં વીરા ઈ તો હરખના આંસુ છે વીરા નહીં નહીં બેન, જે વાત હોય ને તે મને સત્ય કહે મારી બેન. લઈ લે. માડી ના જાયા એવો ચાંદલિયો ઓય ગોને હરણું આયખું એ ભાઈ તારા બાણે જે એલે ધીરે ભવાની નીંદરા રે અરે વીરા તારા ભાણે જે તો બહુની નિંદ્રા લીધી વીરા કોઈથી ઉઠી શકે એમ નથી મારા વીરા નહીં નહીં બેન, મારો ભણેજ તો પારણ્યાની અંદર ભર નિંદ્રામાં સૂતો છે બેન. એ કોઈથી ઉઠી શકે તેમ નહીં એલે ધીરે ભવાની નીંદરા રે મારી ના જાયા રે આવો ચાંદલિયો ઉઈ ગોને હરણું આયકમો અરે વીરા તારા ભાણે તો બહુની નિંદ્રા લીધી છે વીરા નહીં નહીં બેન, મારો ભાણેજ તો પારણ્યાની અંદર સૂતો છે બેન. અભય મામા મામા ઘરે તો આવ્યો રે ભાઈઓ આવીને ચરણમાં પડ્યો ભાણેજડો મામા મામા ઘરે તો આવ્યો ભાણેજડો જુગ જુગ જીવો મારા વીરા લે બેન, હવે મને મંગલ તિલક કર બેન.
કે આંગણિયા રે સોહાવો આજે આંગણિયા સોહાવો રે ઓ મારા વીરાને વધાવો. એ કંકુ કેસરાના રે પાટણા ચંતાવો એ સોખલીએ વધાવો વીરની સોખલીએ વધાવો એ વીરને ફૂલડે વધાવો. માગ બેન, તારે જે જોઈ તે રાજી ખુશીથી માગ બેન. અરે વીરા, હવે હું રણુજામાં જ રહીશ વીરા. ભલે બેન, જેને જ્યાં સુધી ફાવે ત્યાં સુધી તું રણુજામાં જ રોકાડજે બેન. ચાલ, મારા પિતાશ્રી રંગમોલની અંદર સુતાશે તો તેમને સપના આપું કે આજથી 7મા દિવસે મારે સમાધિ લેવાની છે. હાલ અરે સતી, હું સૂતો તો મને એવા સપના આવ્યા કે આજથી 7મા દિવસે આપણો રામ તે સમાધિ લે છે. તો એ વાત શું સત્ય હશે? સત્ય ન હોય. હા માતા, જે મારા પિતા કહે તે વાત સત્ય છે માતા. આજથી 7મા દિવસે હું સમાધિ લેવાની છું માતા. અરે માતા, તમે ને ભાઈ શેની વાતો કરતા હતા માતા? અરે બેટા સગુણા, રામને 7મા દિવસે સમાધિ લેવાના. નહીં વીરા, કહી દે કે આ બધી ખોટું છે. નહીં નહીં બેન, મારે હવે જવાનો સમય થઈ ગયો છે બેન. નહીં વીરા, સમાધિની હટ છોડી દે વીરા. સમાધિ હું તને નહીં જ લેવા દઉં. વીરા, સમાધિ હું તને નહીં લેવા દઉં વીરા. એ માનતો નથી રે વીરો મારો, માનતો નથી. આ પિતાજીને કૈયા વીરો મારો માનતો નથી. અરે વીરા, પિતાજીને કૈયા માની જા વીરા. સમાધિ હું તને નહીં જ લેવા દઉં વીરા. એ માનતો નથી રે વીરો મારો, માનતો નથી. આ માતાના કયા રે વીરો મારો માનતો નથી. અરે વીરા, માતાના કયા માની જા વીરા. સમાધિની હટ છોડી દે વીરા. નહીં નહીં બેન, તું મને રાજી ખુશીથી જવા દે મારી બેન. મારે હવે જવાનો સમય થઈ ગયો છે બેન. એ માનતો નથી રે વીરો મારો, માનતો નથી. આ બેની રે સગુણાના કયા વીરો માનતો
બેન ને તો કયા માઈન વીરા નહીં નહીં બેન, આપણા બેના લેણ દેણ અહીં સુધીના છે બેન, માટે મને તું રાજી ખુશીથી જવા દે બેન. પણ ભાઈ મળીએ ભવા ભળે અને બેની મરે દઈશ જાય પણ જેના પાન પણ માવતર મરે એને સારે દઈશું અરે વીરા, જો તારે સમાધિ લેવી હોય તો તારે મને એક વચન આપવું. માગ માગ બેન, જે વચન જોય તે રાજી ખુશીથી માગ બેન. માગવાનું તો એટલું વીરા, દુખિયાને દુઃખ મટાડજે, આંધળાને આંખો અપાવજે, વાંજ્યાને પાણા બંધાવજે, જે તને કોઈ હાસા દિલથી સમરે એની તો રક્ષા કરજે વીરા. અરે બેન, દુખિયાના દુઃખ મટાડીશ, કોઠિયાના કોટ મટાડીશ, વાંજિયાની ઘરે પારણા બંધાવીશ. ભલે બેન. અરે વીરા રામદેવ, સમાધિ લેવાની યાદ છોડી દો. આપને બંને ભાઈ છે તો રાજગાદી સારી શોભશે. અરે મોટા ભાઈ, રાજગાદી આજથી તમે સંભાળજો મોટા ભાઈ. મારે હવે જવાનો સમય થઈ ગયો છે, માટે મને પ્રેમથી રજા આપો. હે પ્રધાનજી, રામદેવની સમાધિ ગળાઈ ગઈ છે, તો આ 4 વસ્તુ તે સમાધિની અંદર મૂકી દો. વીર ગેડિયો, અભય અંચળો, રતન કટોરો અને અમર ડાબલી, આ 4 વસ્તુ સમાધિમાં રાખી દો. સમાધિ ગણાય કોઈ રોકી લ્યો એ રોકી લ્યો મારા રામને રે હોલી માલણ રે એ લાવે રે રૂડા
એવા બજારોમાં એમ વેરે હાથ વાણિયા અને ચોરે રૂવે ચારણને બાર કોઈ રોકી લ્યો એ રોકી લ્યો એવા પીરને એવા હરિના એ ચરણે રે હરજી બોલિયા એવા હરિના એ ચરણે રે હરજી બોલિયા અને દેજો પીરજી તમારે ચરણે વાસ કોઈ રોકી લ્યો રામા પીરને રામદેવજી મહારાજની હું કોણ કે હરભુજી હમણાં ઘણો સમય થયા ભાઈ રામદેવ ને મળ્યો નથી તો ચાલ રણુજામાં જઈ ભાઈ રામદેવ ને મળી આવું. અરે ભાઈ હરભુજી આમ તમે કઈ તરફ જઈ રહ્યા છો? અરે ભાઈ રામદેવ હું તમને જ મળવા રણુજામાં આવતો હતો પણ તમે અહીં ભેગા થઈ ગયા. અરે ભાઈ હરભુજી આપણે બંને ભાઈઓ ભેગા થયા છીએ તો માટે ચાલો કસુંબા પીએ. ચાલો. અરે ભાઈ હરભુજી તો આ ચાર વસ્તુ તમને આપું છું. અભય અંચળો, વીર ગેડીયો, રતન કટોરો અને અમર ડાબલી પિતાશ્રી રાજમહોલની અંદર સભા ભેરીને બેઠા હોય ત્યારે તમે જઈને એના હાથમાં ચાર વસ્તુ આપજો.
આ ભાદરની પન્હારી કાળા વસ્ત્રો પહેરી અને પાણી કેમ ભરી રહી છે? તો ચાલ રણુજામાં જઈને તપાસ કરું. અરે મહારાજા, તમે બધાને શું થયું છે? કાળા વસ્ત્રો પહેરી અને કેમ ઊભા છો? અરે યાર ભુજી, આ શું તું પાગલની જેમ વાતો કરે છે અરજી? રામદેવ સમાધિ લીધી અને 7 દિવસ થઈ ગયા અને તું કેમ આમ બોલે છે? અરે મહારાજા, તમે કહો એ વાત કેમ માનો? ઘડીક પેલા ભાઈ રામદેવ મને મળ્યા હતા. અમે બંને ભાઈ ભેગા મળી અને કસુમાં લીધા અને તમે કહો છો? હા અરજી, રામદેવે સમાધિ લીધી અને 7 દિવસ થઈ ગયા. અરે મહારાજ, તો ભાઈ રામદેવ મને કહ્યું કે પિતાશ્રી સભા ભરીને બેઠા હશે તો તમે ત્યાં જાઓ અને તેને સાર વસ્તુ આપજો. અરે આ શું? આ અભય અંચળો, વીર ગેડિયો, રતન કટોરો ને અમર ડાબલી, આ 4 વસ્તુ તો આપણે સમાધિમાં મૂકી હતી. તો શું રામદેવને પાછું આવવાનું મન થયું છે? તો ચાલો સમાધિ ખોદી અને ખાતરી કરી. અરે તુડાઓ, મેં તમને કીધું તું ને કે મારી સમાધિ દેવના દેવ મહાદેવ પણ આવે તો ખોલશો નહીં. જે હું ત્રીજી પેઢી અવતાર ધારણ કરવાનો હતો એ મારું વચન હવે ફેલ છે, કારણ કે તમે જ અમારી સમાધિ ખોલી છે. બોલ રામા પીરની જય, હિંદવા પીરની જય.